समाचार विषय तो पूर्व अमदावाद में आवेली 3 टेक्सटाइल कंपनीओ पर ईडी विभाग द्वारा दरोडानी कार्यवाही हाथ धरवामां आवी छे। बैंक फ्रॉड बाबते ना केस ने लईने आ दरोडा पाडवामां आव्या होवानी जाणकारी मळी रही छे। श्री बाबा टेक्सटाइल्स, श्री ओम टेक्सफेब, श्री लक्ष्मी फेब पर दरोडा पाडवामां आव्या छे। त्रणेय कंपनीओना बैंक फ्रॉड बाबते सीबीआई में गुना पण दाखल करवामां आव्या छे। बोगस डॉक्यूमेंटना आधारे 10.95 करोड़नी बैंक साथे छेतरपिंडी करवामां आवी होवानी पण बाबत सामे आवी छे। दरोडानी कार्यवाही करवामां आवी छे। आ अंगे गुनो पण दाखल करवामां आव्यो छे। बैंक फ्रॉडने लईने दरोडा पाडवामां आव्या छे। आज अंगे વધુ વાત કરીશું। સમાચાર જતીન અમારી સાથે લાઈવ જોડાયા છે। જતીન, પૂર્વ અમદાવાદમાં 3 ટેક્સટાઇલ કંપનીઓ પર ઈડી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, વિગત જણાવશો। અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ઈડીના વહેલી સવારથી દરોડા જે છે તે જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 3 જે ટેક્સટાઇલ કંપનીઓ આવેલી છે તેમાં ઈડીના દરોડા જે છે તે જોવા મળ્યા છે। બેંક ફ્રોડ બાબતે નોંધાયેલા કેસને લઈ ઈડી દ્વારા દરોડા પૂર્વ અમદાવાદમાં આવેલી 3 ટેક્સટાઇલ કંપનીઓ પર ઈડીના દરોડા પાડવામાં આવ્યા છે તે માહિતી સામે આવી રહી છે। बैंक फ्रॉड बाबते नोंधाયેલા केस ने लईने दरोडानी कार्यवाही करवामां आवी। श्री बाबा टेक्सटाइल, श्री ओम टेक्सलैब और लक्ष्मी फेब पर दरोडानी कार्यवाही करवामां आवी होवानी माहिती मળી રહી છે। बैंक फ्रॉडनो केस હતો જેને મામલે આ તપાસ હાથ ધરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે। सीबीआई માં અંગેનો ગુનો નોંધાયો છે। માટે સહયોગી જતીન અમારી સાથે જોડાયા છે। જતીન, દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે, વિગત જણાવશો। बिल्कुल ત્રણેય કંપનીઓ અમદાવાદના પૂર્વમાં આવેલી છે। મહત્વની વાત છે કે ઈડી દ્વારા તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। અંદાજિત 10.95 કરોડની છેતરપિંડી જે છે તે આચરવામાં આવી હતી। વાત કરીએ તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી 3 ટેક્સટાઇલ કંપનીઓ જે છે તે વહેલી સવારથી ઈડીના દરોડા જે છે તે જોવા મળી રહ્યા છે। બેંક ફ્રોડ બાબતે નોંધાયેલા કેસને લઈ તપાસ જે છે તે કરવામાં આવી છે। શ્રી બાબા ટેક્સટાઇલ, શ્રી ઓમ ટેક્સટાઇલ અને શ્રી લક્ષ્મી ફેબ આ ત્રણેય કંપનીઓના ત્યાં દરોડા જે છે તે પાડવામાં આવ્યા છે। અંદાજિત 11 કરોડ 10.95 કરોડની જે બેંક ફ્રોડ જે છે તે કરવામાં આવ્યું અને કારણે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। કેટલાય સમયથી ઈડી દ્વારા તેની તપાસ જે છે તે કરવામાં આવતી હતી। વોચ પણ ગોઠવવામાં આવી હતી। કયા ધોરણે કેટલું કૌભાંડ આચરવામાં આવ્યું છે તેને લઈ તપાસ જે છે તે કરવામાં આવી હતી। કહી શકાય કે જે ત્રણેય કંપનીઓ છે કંપનીઓ દ્વારા બેંકની અંદર જે ફ્રોડ જે આચરવામાં આવ્યો છે જેને લઈ સીબીઆઈની અંદર પણ તેઓની તપાસ જે છે તે કરવામાં આવી હતી। સીબીઆઈએ પણ ગુનો નોંધ્યો હતો અને ગુનાને આધારે જ વધુ જે કહી શકાય કે ઈડીને શંકા જતા ઈડી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। વહેલી સવારથી ત્રણેય કંપનીઓની અંદર ઈડીના દરોડા જોવા મળી રહ્યા છે। હાલ ઈડીના અધિકારીઓ જે છે તે તપાસ કરી રહ્યા છે। બિલકુલ, કેટલા દિવસ સુધી દરોડાની કાર્યવાહી ચાલશે અને અત્યાર સુધી કોઈ તપાસની લઈને વિગત સામે આવી છે? बिल्कुल हाल जो बात करिए तो त्रणेय कंपनीओं में अमुक रोकड़ रकम जी है मळी आवी छे। साथ अंदर ज जे ईडीनी रेड जे छे चाली रही है। आज पहलो दिवस है, अंदाजित बीजू 2 दिवस आ रेड चालू रहे ते प्रकारनी शक्यताओं जोवा मळी रही है। अंदाजित जे बैंक साथे कौभांड आचरवामां आव्युं हतुं 10.95 करोड़नुं ते कई रीते वापरवामां आव्युं, तेनो क्या उपयोग करवामां आव्यो तेनी पण तपास करवामां आवशे। साथेमां ज तेमना जे पेढीना पार्टनरो हशे तेमनी पण तपास करवामां आवशे, तेमना घरनी तपास करवामां आवे तेवी शक्यताओं जोवा मळी रही है। एटले तमाम प्रकारनुं कौभांड जे आचरवामां आव्युं हतुं जेने लई सीबीआई में केस दाखल करवामां आव्यो हतो, जेने लई ईडीए वहेली सवारथी दरोड़ा पाड्या छे। जेमां त्रणेय कंपनीओमांथी थोड़ीक रकम जे छे ते मळी आवी छे अने हजू तपास जे छे ते ईडीना अधिकारी द्वारा करवामां आवी रही छे। जी आभार जतीन। जोड़वा माटे 3 टेक्सटाइल कंपनी है ईडी विभाग द्वारा दरोडानी कार्यवाही करवामां आवी। आ साथे बैंक फ्रॉडनो आ समग्र किस्सो है। रोकड़ रकम अत्यार सुधी बरामद थई होवानी माहिती मळी रही है। हजू आगामी 2-3 दिवस आ दरोडानी कार्यवाही यथावत रहे तेवी शक्यता है। त्रणेय कंपनीओना बैंक फ्रॉड बाबते सीबीआई में गुनो पण नोंधायो छे। सवारथी अधिकारीओ द्वारा रेडनी कार्यवाही करवामां आवी छे।